પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 24. અહીં શિક્ષણનું મહત્વ ઓછું આંકવામાં નથી આવી રહ્યું કે શિક્ષણને નિરુપયોગી કહેવામાં આવી રહ્યું નથી. શિક્ષણની અનેક પ્રકારની ઉપલબ્ધિઓ, સુવિધા, સાધનો રૂપે સર્વત્ર જોવા મળે છે. રચનાત્મક દિશામાં તેના પ્રયાસો પ્રશંસનીય છે, પરંતુ તે બળદ, ગાય, ઘોડા જેવી છે, જે ઝડપથી કોઈપણ દિશામાં સર્જન કે ધ્વંસ તરફ દોડી શકે છે. વિદ્યાથી ઉત્પન્ન થતી સુસંસ્કારિતા તેમજ અંતઃકરણની મહાનતાનો અંકુશ ન હોવાથી મનુષ્ય સ્વેચ્છાચારી બને તેવી પૂરેપૂરી શક્યતાઓ રહે છે. આથી શિક્ષણની સાથે વિદ્યાનો સમન્વય એ આજની તાતી જરૂરિયાત છે. શિક્ષણનો ઉદ્દેશ માત્ર નોકરી કે આજીવિકા મેળવવાનો નહીં, પરંતુ વિદ્યાનો વિસ્તાર કરવાનો છે. દેશનું ગૌરવ, આપણી પ્રતિષ્ઠા અને સમાજમાં સુખ સમૃદ્ધિ, સંયમ તથા ચારિત્ર્યની રક્ષા, ધર્મ ભાવનાઓને જાગૃત કરવી, પોતાની જાતને સુધારવી તેમજ પોતાને ચારિત્ર્યવાન બનાવી લેવા એ શિક્ષણનું ધ્યેય છે. જો આટલું શક્ય બને તો સમજવું કે કહેવાતી શિક્ષણરૂપી કાયામાં ફરીથી વિદ્યારૂપી પ્રાણનો સંચાર થઈ ગયો. શિક્ષણ અને વિદ્યા બંને મહત્વપૂર્ણ છે અને બંને સમગ્ર માનવીય વિકાસ માટે જરૂરી છે. શિક્ષણ વ્યક્તિના બહુમુખી ભૌતિક વિકાસ માટે જવાબદાર છે, તો વિદ્યા વ્યક્તિના અંતઃક્ષેત્રના પરિશોધન, પરિષ્કાર તેમાં ઉન્નયનની ભૂમિકા સંપન્ન કરે છે. આથી શિક્ષણ મનુષ્યના બહિરંગ જીવનને વિકસિત કરે છે અને વિદ્યા અંતરંગને શિક્ષણ, સાંસારિક યોગ્યતા, પ્રતિભા વધારે છે અને વિદ્યા મનુષ્યને સુસંસ્કારી, ઉદાર, ઉદાત્ત બનાવે છે. વ્યક્તિત્વને શ્રેષ્ઠતા તથા શાલીનતાથી સુસંપન્ન બનાવે છે. એકને સભ્યતાના વિકાસનું સાધન તથા બીજાને સાંસ્કૃતિક વિકાસનું માધ્યમ સમજી શકાય છે. બંનેના સમન્વય અને સુવિકસિત થવાથી જ પ્રગતિશીલ જીવન બને છે. જીવન નિર્વાહ માટે સાધનો મેળવવા જરૂરી છે, પણ એટલું જ પૂરતું નથી. અંતરંગના વિકાસ વગર જીવનયાત્રા અધૂરી છે. બહિરંગ જીવનમાં કામ આવતા સાધનો એકઠા કરી લેવામાં આવે તો પણ તે આત્મિક પ્રગતિના અભાવે નિરુદ્દેશ્ય પડ્યા રહેશે. સાધનોનો અંબાર હોવા છતાં પણ વ્યક્તિ અણઘડ રહેશે અને કોઈ લાભ ઉઠાવી શકશે નહીં. વિદ્યા વ્યક્તિને વિનમ્ર બનાવે છે. સાથે સાથે તે પ્રેમ, સ્નેહ, સૌહાર્દ, સરળતા, દયા, કરુણા, પરોપકાર, શ્રદ્ધા, ભક્તિ, આત્મવિશ્વાસ, આત્મબળની વૃદ્ધિ કરે છે. તેના અંતરંગના સ્તરને ઊંચું ઉઠાવે છે. વિચારપૂર્વક જોવામાં આવે તો જે વ્યક્તિઓમાં આવા આધ્યાત્મિક ગુણો હોય છે તેઓ ભણેલા ગણેલા ન હોવા છતાં પણ એટલા સુખી તથા સંતુષ્ટ હોય છે કે જાણે કોઈ ઇન્દ્રના રાજ્યનું સુખ ભોગવી રહ્યા હોય. આ ગુણોથી રહિત અંતઃકરણવાળા લોકો ખૂબ ભણેલા ગણેલા હોવા છતાં પણ કડવાશ, કલેશ, રોગ, શોક, મદ, મોહ, માયા, દંભ, દ્વેષ, પાખંડની માયાજાળમાં ઘણા દુઃખો ભોગવ્યા કરે છે. શિક્ષણ તો ગમે ત્યાં મળી શકે છે, પણ વિદ્યાના સૂત્રો ક્યાંક ક્યાંક જ મળતા હોય છે. પરંતુ જ્યારે પણ આવું સૌભાગ્ય મળે છે ત્યારે વ્યક્તિનો કાયાકલ્પ થઈ જાય છે. જ્યાં શિક્ષણ અને વિદ્યા બંનેનો સમાવેશ થાય ત્યાં જ સ્વર્ગ ઉત્પન્ન થાય છે. શિક્ષણથી સાંસારિક સફળતાઓ અવશ્ય ભાવી છે અને વિદ્યાભ્યાસથી પ્રેમ, દયા, કરુણા, વિનય, વિવેક વગેરે જેવા આંતરિક ગુણોનો નિશ્ચિત રીતે વિકાસ થાય છે. જ્યાં આ બંને વાતોનો સમન્વય થાય છે ત્યાં આનંદના ફુવારા છૂટવા લાગે છે. સ્વર્ગનું નિર્માણ થાય છે. આથી જ શિક્ષણની સાથે સાથે વિદ્યાભ્યાસની પણ અનિવાર્ય આવશ્યકતા છે. પ્રગતિનો આ માર્ગ દરેક વ્યક્તિ માટે ખુલ્લો છે. જેઓ કોઈની પણ રાહ જોયા વગર પોતે પુરુષાર્થમાં લાગેલા છે, તેઓ પોતાની સંકલ્પ શક્તિથી લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સતત દરેક ક્ષણે જે શીખવા માટે, પોતાને પ્રખર બનાવવા માટે તત્પર હોય તે જ વિદ્યાને સ્વામી બનીને શ્રેષ્ઠ સન્માન મેળવે છે અને શ્રેષ્ઠતાના શિખરે બિરાજમાન થાય છે અને પોતાના ઉત્કૃષ્ટ જીવનનું નિર્માણ કરે છે. શ્રાવસ્તીના 2 ખિસ્સાકાતરુઓ જ્યાં ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે ભીડ એકઠી થઈ હતી ત્યાં જઈ પહોંચ્યા. એક ખિસ્સાકાતરુ તો લોકોના ખિસ્સા કાપતો રહ્યો અને બીજો ભગવાનનો ઉપદેશ સાંભળવા લાગ્યો. ભગવાન બુદ્ધ કહી રહ્યા હતા કે જે પોતાના દોષ દુર્ગુણોને શોધીને તેને દૂર કરવાનું સાહસ કરે છે તે જ સાચો પંડિત છે.
વાત હૃદયમાં ઉતરી ગઈ તો ખિસ્સા કાતરુએ પોતાની ખામીઓ દૂર કરવાની શરૂ કરી અને ખરેખર એક દિવસ તે ભગવાન બુદ્ધનો પરમ શિષ્ય બની ગયો. વેશભૂષાની શાલીનતા. દરેક દેશની પોતાની એક પ્રચલિત વેશભૂષા હોય છે, જે ત્યાંની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર નિર્ધારિત થાય છે. આપણા દેશની પણ પોતાની પ્રચલિત વેશભૂષા છે. વિશેષ વસ્ત્રોની વાત જવા દઈએ તો સામાન્ય રીતે આપણા દેશમાં પહેરવામાં આવતા કપડાં સાદા અને ઢીલા હોય છે. ધોતી, ઝભ્ભો, સાડી, ઘેરદાર ચણિયો વગેરે એવા જ વસ્ત્રો છે જે આપણા દેશમાં ઉપયોગમાં લેવામાં આવતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની સર્વોપરી વિશેષતા એ જ રહી છે કે અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સાદગીને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વિશેષતા વસ્ત્રાભૂષણ સાથે પણ જોડાયેલી છે. પાછલા વર્ષોમાં આપણે યવનો અને અંગ્રેજોની જે ગુલામી ભોગવવી પડી તેનાથી આપણા સંપૂર્ણ આચાર વિચાર જ બદલાઈ ગયા છે. આ પરિવર્તન ખાનપાન, રહેણીકહેણી, બોલચાલ વગેરેમાં સમાઈ ગયું છે. વસ્ત્રો પણ આજે આપણી સાંસ્કૃતિક વિશેષતા, ગૌરવ અને આબોહવાને અનુરૂપ નથી. કોઈ પણ હાલતમાં દેશકાળની પરિસ્થિતિઓ કરતાં પ્રતિકૂળ વસ્ત્રો નુકસાન કરતા જ હોય છે. વસ્ત્રો પહેરવાથી કોઈ આધુનિક કે જૂનવાણી થઈ જતું નથી. વસ્ત્રો સાદા હોય, સ્વચ્છ હોય, શાલીન હોય, જેને જોઈને કોઈનાય મનમાં કોઈ જાતની દુર્ભાવના પેદા ન થાય. ઢીલા હોય, પરસેવો શોષતા હોય, જેના ઘસાવાથી દાદર, ખુજલી કે ખરજવા જેવા ચામડીના રોગો ન થતા હોય. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે કપડાં જેટલા તંગ હશે એટલા જલ્દી ફાટશે. આર્થિક નુકસાનની સાથે સાથે સ્વાસ્થ્યનું નુકસાન પણ ઓછું નથી, કારણ કે ચુસ્ત કપડાં લોહીના પરિભ્રમણમાં મોટો અવરોધ પેદા કરે છે. સુતરાઉ કપડાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. આજકાલ કપડાં પહેરવાની રીત જ કંઈક વિચિત્ર થઈ ગઈ છે. યુવાન યુવતીઓ આ ફેશનની દોડમાં સૌથી આગળ છે. ચલચિત્રોમાં કામ કરતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ જેવા કપડાં પહેરે છે તેવા જ કપડાં સીવડાવીને પહેરે છે. કપડાં પહેરવાનો અર્થ પોતાની આબરૂ ઢાંકવાને બદલે ખુલ્લી કરવી એવો થઈ ગયો છે. અનુકરણ ખરાબ નથી, પણ આંધળું અનુકરણ તો ખરાબ જ હોય છે. આજકાલ ફેશનના નામે જે નગ્નતા ચાલી છે તેનાથી સમાજને જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી કોઈ અજાણ નથી. ખૂબ જ ચુસ્ત અને શરીરના અંગોના ઉભારને દર્શાવતા વસ્ત્રો જોનારના મનમાં વિકાર પેદા કરે છે. એટલું જ નહીં, પહેરનારના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે. ભપકાદાર વસ્ત્રોથી આંખો પર પણ ખરાબ અસર થાય છે. ખાસ કરીને લાલ રંગથી કપડાં હળવા રંગના, સભ્ય અને શાલીન હોવા જોઈએ. બાળક બુદ્ધિના લોકો શારીરિક સૌંદર્ય અને રૂપનું આકર્ષણ વધારવા માટે જાત જાતની વેશભૂષા અને સાજ સજાવટ કર્યા કરે છે. શક્ય છે કે તેનાથી તેમને કોઈ ક્ષણિક સફળતા મળતી હોય, પરંતુ આવી રીતે ભડકીલા કપડાં અને બાહ્ય ચમક વધારવાથી મનુષ્યના ચારિત્ર્યનું પતન જ થયું છે. વિચિત્ર પ્રકારની વેશભૂષા અને વિદેશીઓની નકલ એ સારા વ્યક્તિત્વનું પ્રતીક ન બની શકે. દરેક દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે જ્યાં સંસ્કૃતિ, રીત રિવાજો અને સામાજિક આચારસંહિતામાં એકતા હોય છે, તેમાં જ સીમિત રહેવામાં જ આપણી મોટાઈ, સાદગી, શાલીનતા તથા સાંસ્કૃતિક ગૌરવ માની શકાય છે. માથાના વાળથી માણસનું વ્યક્તિત્વ સમજાય છે. મનુષ્યની ઉદ્દંડતા, છીછરાપણું તથા ચારિત્રિક હીનતાની ઝલક પણ વાળ પરથી મળે છે. નાના કપાવેલા વાળ મનુષ્યની યોગ્યતા પ્રગટ કરે છે. સુવ્યવસ્થિત રીતે ઓળવેલા વાળ એવું દર્શાવે છે કે વ્યક્તિનો સ્વભાવ, આચરણ સામાન્ય વ્યક્તિઓ કરતાં કંઈક વધારે સુંદર હોવા જોઈએ. પરંતુ લાંબા લાંબા અસ્તવ્યસ્ત અને વિખરાયેલા વાળથી મનુષ્યનું છીછરાપણું જાહેર થાય છે. ભપકાદાર પશ્ચિમી પોશાક એવું દર્શાવે છે કે વ્યક્તિ સભ્ય હશે, પણ તે સુસંસ્કૃત જ હશે એવું ચોક્કસ ન કહી શકાય. શરૂઆતથી જ આપણા દેશમાં ચરિત્ર, ચિંતન અને વ્યવહારને વ્યક્તિત્વના મૂલ્યાંકનનો આધાર માનવામાં આવતો હતો, જે યથાયોગ્ય હતું. પરંતુ સમય જતાં મૂલ્યાંકનની કસોટી પણ બદલાઈ અને હવે સભ્ય અસભ્યમાં તફાવતનો એક મોટો આધાર પોશાકને જ માનવામાં આવી રહ્યો છે. વેશભૂષાની વિકૃતિનો સ્ત્રીઓના જીવનમાં પ્રવેશ એક ચિંતાનો વિષય છે. આજે સભ્ય અને આધુનિક કહેવાતી નારી પોતાના શરીરના વસ્ત્રોને ટૂંકા અને તંગ કરતી જઈ રહી છે, જેનો ખરાબ પ્રભાવ માત્ર તેના સ્વાસ્થ્ય પર જ નહીં, સમસ્ત સમાજ પર પડી રહ્યો છે. સ્ત્રીઓનો આધુનિક પોશાક
એટલો ફૂવડ અને ભડકીલો થઈ રહ્યો છે કે દરેક ભલા માણસની આંખો નીચે ઝૂકી જાય છે. દુરાચારને પ્રોત્સાહન આપવામાં સિનેમા, નાચગાન, અશ્લીલ ગીતો જેટલા કારણભૂત બની રહ્યા છે તેના કરતાં વેશભૂષા વધારે જવાબદાર છે. જે વિચિત્ર પ્રકારના રંગબેરંગી તથા અડધા ટૂંકા હોય એવા વસ્ત્રોથી આપણી બાળકીઓ હવે વધારે આકર્ષિત થાય છે. સ્ત્રીઓના વસ્ત્રો એવા હોવા જોઈએ જેનાથી તેમનું મોટાભાગનું શરીર ઢંકાયેલું રહે, પરંતુ વસ્તુસ્થિતિ તેનાથી બિલકુલ ઉલટી છે. સ્ત્રીઓની ભારતીય વેશભૂષાને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળેલી છે. આથી એમ માનવાનું કોઈ કારણ નથી કે તેમનો પોશાક કોઈ દેશની મહિલાઓ કરતાં હલકો છે. આજે જ્યાં સાડી અને આખી બાયના બ્લાઉઝનું પ્રચલન બીજા દેશોમાં વધી રહ્યું છે, ત્યારે આપણી પરંપરાઓનું પાલન પહેલાં આપણા જ ઘરમાં થાય એ સૌથી વધુ આવશ્યક છે. આપણી બહેન દીકરીઓએ એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને વસ્ત્રોમાં સાદગી અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેઓ અત્યારે શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધી રહી છે એ બાળાઓએ આવો સંયમ ખાસ અપનાવવાની જરૂર છે, કારણ કે મહિલાઓના નિર્માણનું ભાવિ સંચાલન તેમના જ હાથમાં આવવાનું છે. વ્યાપક સંશોધનો પછી સંશોધકોએ એવું તારણ કાઢ્યું છે કે ભપકાદાર અને ચમકદાર વસ્ત્રો મચ્છરો તથા હાનિકારક રોગજનક કીડા મકોડાને પોતાના તરફ આકર્ષિત કરે છે. આકર્ષિત થઈને આવતા આ મચ્છર તથા કીટ પતંગ વસ્ત્રોને તો નુકસાન કરે જ છે, સાથે સાથે તે વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. મચ્છરો દ્વારા પેદા થતા રોગોનું આક્રમણ તેમના પર સહેલાઈથી થઈ જાય છે. કેટલાક કીડા ઝેરી હોય છે જે કરડવાથી શારીરિક બીમારી ફેલાય છે. આ સંશોધનથી એ વાતનું સ્પષ્ટીકરણ પણ થયું કે સફેદ અને ભગવા વસ્ત્રો આ કીડા મકોડા તથા મચ્છરોને આકર્ષિત કરતા નથી. આ રંગો પ્રત્યે તે ઉદાસીન રહે છે. ભારતીય સંસ્કૃતિમાં સફેદ તથા પીળા વસ્ત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે તથા તેને શોભાજનક માનવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિના આધારભૂત વૈજ્ઞાનિક તથ્યોને આજે ભૂલાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેની મહત્તાનો અસ્વીકાર કરી શકાય નહીં. આપણા યુવાનો અને યુવતીઓ આજે કેવા કેવા ભડકદાર વસ્ત્રોથી પોતાની જાતને ચિત્ર વિચિત્ર બનાવી રહ્યા છે. જે વસ્ત્રોમાં વ્યક્તિત્વની ઝલક મળતી નથી, જેની પાછળ કોઈ કારણ કે વૈજ્ઞાનિક આધાર નથી, તેમને અમસ્તા જ ફેશનના નામે અપનાવી લેવા એ બુદ્ધિનું દેવાળું ફૂંકવા સિવાય બીજું શું કહેવાય? ફેશન એક અંગ્રેજી શબ્દ છે જેનો હિન્દીમાં અર્થ સભ્ય અને શાલીન પોશાક તથા રહેણીકરણી થાય છે, પરંતુ આ શબ્દની જન્મભૂમિ ઇંગ્લેન્ડમાં આ શબ્દ નાટક કે રંગમંચ પર કામ કરનારા એ કલાકારો માટે વપરાતો હતો, જેઓ નાટકમાં વિદૂષકનું કામ કરતા હતા. તેમની વેશભૂષા અને વિચિત્ર શૃંગાર તથા રૂપ ધારણ કરવાનો કલાને ફેશન સમજવામાં આવતી હતી. પછીથી તેનો ઉપયોગ માત્ર શૃંગાર અને સાજ સજાવટ માટે જ થવા લાગ્યો. એક પછી એક મુકામ વટાવતો આ શબ્દ આજે શરીરને સજાવવા માટે, આકર્ષક દેખાવાની ચેષ્ટા કરવા માટે અને માત્ર ભપકાદાર વસ્ત્રો પહેરવા સુધીનો જ સંકેત કરે છે. પરંતુ ફેશન રૂપે શૃંગારની જે વિદ્યા ચાલી રહી છે તે આ શબ્દના જન્મવૃત્ત તરફ અનાયાસે જ ધ્યાન આકર્ષિત કરે છે અને વિચારશીલ લોકોને એ વિચારવા માટે બાધ્ય કરે છે કે ફેશનનો અર્થ ક્યાંક વ્યક્તિને ખરેખર નાટકનું વિચિત્ર પાત્ર બનાવી દેવાનો તો થતો નથી ને? સુશિક્ષિત કે સુઅશિક્ષિત, સુયુવાન કે સુપ્રૌઢ, દરેકમાં ઝડપથી યુનિસેક્સની હવા ફેલાઈ છે, જેને લોકોએ અપનાવી છે. આવા પ્રકારના પોશાકમાં પુરુષ અને સ્ત્રીમાં ખાસ કરીને યુવાન અને યુવતીમાં તફાવત કરવો મુશ્કેલ થઈ જાય છે. આ ફેશન પશ્ચિમમાં ઉઠેલી નારી સમાનતાની અંધ માન્યતાઓમાંથી જન્મી છે. નર અને નારીની સમાનતા એક માનવા યોગ્ય સિદ્ધાંત છે. સભ્યતાએ આ દિશામાં જે ભૂલો કરી છે તેને સુધારવાની જરૂર છે, પરંતુ તે અવિવેકપૂર્ણ ન હોવી જોઈએ. નારી પોતાના મૂળ સ્વભાવ, ગુણો અને ક્ષમતાઓને ભૂલે નહીં. સમાનતાની વાત જ્યાં સુધી વિવેકસંમત છે ત્યાં સુધી તો માન્ય છે જ.